બ્રહ્મ સમાજમાં ઉભરતી પ્રતિભાને ઉજાગર કરવા માટે નૂતન વર્ષની ઉજવણીના ભાગરૂપે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પૂર્વ જિલ્લા પ્રમુખ અનિલ પંડ્યા તેમજ બ્રહ્મ સોશિયલ ગ્રુપના પ્રમુખ યોગેશભાઈ જોશીની અધ્યક્ષતામાં સ્નેહમિલન તેમજ બ્રહ્મરત્ન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં વિવિધ 24 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી। કાર્યક્રમ દરમિયાન રામ જાનકી સંકટમોચન હનુમાન મંદિરના ગાદીપતિ મહંત રાઘવેન્દ્ર દાસનું ઉપસ્થિત બ્રહ્મ અગ્રણીઓના હસ્તે શાલ ઉઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું। જાડેશ્વર રામ જાનકી સંકટમોચન હનુમાન મંદિર ખાતે યોજાયેલ સ્નેહમિલન તેમજ બ્રહ્મરત્ન સાંસ્કૃતિક કાર્યક્રમમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપના સ્થાપક રજનીકાંત રાવલ, પરશુરામ ક્રેડિટ સોસાયટીના ચેરમેન શૈલેષભાઈ દવે, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના જિલ્લા મંત્રી પ્રજ્ઞાબેન રાવલ, સ્થાનિક જનના ડિરેક્ટર ઋષિભાઈ દવે, બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંતભાઈ શુક્લ સહિતના બ્રહ્મ અગ્રણીઓ ઉપસ્થિત રહી ઉભરતા બ્રહ્મ કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના મહામંત્રી રાજુ ભટ્ટે કર્યું હતું। આ શરૂઆત મને લાગે છે એટલા માટે કરી છે કે નવો મુકેશ હોદાય, નવી લતા મંગેશકર હોદાય, આપણામાંથી કોઈ બને। આપણી અંદર જે આવડતો છે, આવડતોને સ્ટેજ પર લાવવાનું જો માધ્યમ જો બન્યું હોય તો અત્યારે આ ભરૂચ શહેર એકમની જે ટીમ છે તે બની છે અને એમના કામને ખરેખર બહુ જ સરાહનીય કામ કર્યું છે અને મહેનત કરી છે। હેમંતભાઈ, રાજુભાઈ, જયેન્દ્રભાઈ, આ બધી ટીમે બહુ વખત મેસેજ મૂકીને મેસેજો જોઈને થાકી ગયા। પણ રાજુભાઈ, તમને એટલું કહેવું પડે, એક વખત ઋષિભાઈના શબ્દો મને યાદ છે। એક સભામાં એવું બોલેલા કે બદ્રીભાઈ, તમે મને છે ને ઉગતા સૂર્યના દર્શન કરાવ્યા। કોઈ પણ કાર્યક્રમ હોય એ બ્રાહ્મણનો કાર્યક્રમ છે ને એમ માનીને આપણે એક થવું જોઈએ। આ કાર્યક્રમ કોણ યોજે છે એ મહત્ત્વનું નથી, પણ બ્રાહ્મણનો કાર્યક્રમ છે એ મહત્ત્વનો છે। મેં છેલ્લા એક પ્રોગ્રામમાં એવું કીધેલું, બ્રહ્મ સંગઠન, પરશુરામ બ્રહ્મ સંગઠનના પ્રોગ્રામમાં, કે ઉત્તર પ્રદેશમાં જે યોગી એમ કહે છે કે ભાઈ એક થાવ, કહેવાનો સાહસ બી એ જ છે કે ભાઈ એક થાવ। આપણા આદરણીય વડાપ્રધાન બી કહે છે કે ભાઈ એક થાવ અને સેફ રહો। તો આને વિશાળ દ્રષ્ટિએ જોવાનું છે। Thank you.